ડભોઈ નગરપાલિકાની દબાણ શાખા દ્વારા બજારોમાંથી જાહેર માર્ગો પરના દબાણ હટાવવામાં આવ્યા હતા। રોડ પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા આ પગલાં લેવાયા હતા। નગરપાલિકાની આ કામગીરીનો કેટલાક વિસ્તારોમાં લારી ધારકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો। ડભોઈ નગરપાલિકાની દબાણ શાખાએ સપાટો બોલાવી દીધો છે, જે કારણે વેપારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ડભોઈ નગરમાં મુખ્ય રોડ પર આવેલ દુકાન માલિકો દ્વારા અવારનવાર જાણ કરવા છતાં દુકાનની બહાર અડચણરૂપ માલ ગોઠવવામાં આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। હાલ થોડા દિવસો પહેલા ડભોઈમાં રસ્તા પહોળા થાય તે હેતુથી પાલિકા દ્વારા ફૂટપાથ તોડી રસ્તા પહોળા કરવામાં આવ્યા હતા, છતાં અમુક વેપારીઓ પોતાની દુકાન બહાર ખૂબ મોટા પ્રમાણમાં લટકણિયા તેમજ પથ્થરા લગાવે છે, જેના કારણે રસ્તા પર દબાણ થાય છે। છેવટે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેને ભાગરૂપે પાલિકાની દબાણ શાખા દ્વારા ડભોઈના મુખ્ય બજારોમાં સપાટો બોલાવતા દબાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો। આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પરના દબાણ હટાવવાની ઝુંબેશ રૂપે છીપવાડ બજારથી ટાવર ચોક તરફના દબાણ જે રોડની ટ્રાફિકની સમસ્યાઓ ઊભી કરે છે તે દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે। એ રસ્તામાં આવતા જે લોકો બહાર લટકણ કાઢે છે, બહાર કેબિનો મૂકે છે કે જેના કારણે થઈને છે ને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, એવા રસ્તામાં આવતા તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે।